ચેપ્ટર નંબર 4 સંકલનનો એક ઉપયોગ. નાનકડી થિયરી છે કે વક્ર y બરાબર fx, આ વક્રનું સમીકરણ છે અને આ એનો આલેખ છે. y બરાબર fx, પછી રેખા o x બરાબર a શિરોડમ રેખા આ રેખા, અને x બરાબર b આ બીજી શિરોડમ રેખા, અને x અક્ષ એનાથી ઘેરાયેલ પ્રદેશ એટલે આ બ્લુ કલરનો. ફરી વક્ર y બરાબર fx, x અક્ષ, રેખા o x બરાબર a અને x બરાબર b થી ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ. સૂત્ર સ્વીકારી લેવાનું છે સાબિતી વગર. માનાંકમાં સંકલન a થી b fx dx અથવા તો માનાંકમાં સંકલન a થી b y dx. માનાંકમાં સંકલન a થી b y dx અને y એટલે fx એટલે માનાંકમાં સંકલન a થી b fx dx. આને ક્ષેત્રફળ તરીકે લઈશું. અહીંયા પણ જો એવું જ છે, વક્ર y બરાબર fx નો આલેખ આમાં x અક્ષની નીચે બતાવે સંપૂર્ણ. રેખા x બરાબર a, x બરાબર b અને x અક્ષ એનાથી બંધાયેલ પ્રદેશ, ઘેરાયેલ પ્રદેશ, આ બ્લુ કલરનો પ્રદેશ, એનું ક્ષેત્રફળ માનાંકમાં સંકલન a થી b fx dx. આ સૂત્રનો ઉપયોગ કરવા વક્રનો આલેખ સંપૂર્ણપણે, આખું ક્ષેત્રફળ સંપૂર્ણપણે કાં તો x અક્ષની ઉપર કાં તો x અક્ષની નીચે હોવું જોઈએ. આમાં આપણે વક્ર y બરાબર fx લીધો, એના બદલે જો સીમાઓ, આ x ની સીમાઓ કહેવાય, x બરાબર a અને x બરાબર b એટલે સીમાઓ x ની થઈ. એના બદલે સીમાઓ y ની આપી હોય અને વક્રનું સમીકરણ x બરાબર fy હોય તો માગેલ ક્ષેત્રફળ માનાંકમાં સંકલન a થી b x dy. સીમાઓ x ની સંકલન x પ્રત્યે, સીમાઓ y ની સંકલન y પ્રત્યે. આવું યાદ રાખો. સીમાઓ x ની સંકલન x પ્રત્યે, સીમાઓ y ની સંકલન y પ્રત્યે. એટલે સંકલન a થી b માનાંકમાં fy dy x બરાબર fy. પણ જો વક્ર x અક્ષને છેદીને આ સીમાઓમાં a અને b ની વચ્ચે વક્રનો આલેખ x અક્ષને કાપીને નીકળી જતો હોય તો જે બિંદુ એ કાપે તે બિંદુને પણ ધ્યાનમાં લેવાનું તમારે. તો ક્ષેત્રફળ કઈ રીતે મળે? તો આ બિંદુને પણ ધ્યાનમાં લેવાનું. x બરાબર a થી c એટલે આટલું ક્ષેત્રફળ આપે, અને પછી c થી b એટલે આ નીચે વાળું ક્ષેત્રફળ આપે. પણ x અક્ષની નીચે એટલે y અક્ષની ઋણ દિશા થાય એટલે આ પદ ઋણ મળે. ક્ષેત્રફળ ઋણ ના હોય એને ધન બનાવવા માટે અલગથી માનાંક મૂકવો પડે. એટલે જો વક્રનો આલેખ આપેલી સીમા a અને b ની વચ્ચે x અક્ષને છેદતો હોય x બરાબર c આગળ, તો સંપૂર્ણ ક્ષેત્રફળ બે ભાગમાં વહેંચીને બંનેનો સરવાળો કરો. એટલે માનાંકમાં સંકલન a થી c y dx પ્લસ માનાંકમાં સંકલન c થી b y dx અને y ને બદલે fx. બે વક્રો વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ. એટલે આ ઉપર વાળો વક્ર છે y બરાબર f1x અને આ નીચે વાળો વક્ર છે y બરાબર f2x. આપણને માત્ર આ બે વક્રોની વચ્ચે વાળો પ્રદેશ જ જોઈએ છે. આટલા પ્રદેશનું ક્ષેત્રફળ કઈ રીતે શોધવું? તો પહેલા તો વક્રો એકબીજાને જે બિંદુએ કાપે આ બે બિંદુઓ શોધી કાઢો. કેવી રીતે? તો આ બંને વક્રોનું છેદન બિંદુ છે એટલે આ બંનેના સમીકરણો ઉકેલો. બંને y છે, બંનેને સરખાવો. a અને b આ બે મેળવવા માટે f1x બરાબર f2x લઈ લો. એની પરથી x બરાબર a અને x બરાબર b મળે. x બરાબર a અને x બરાબર. એટલે સીમાઓ મળી ગઈ
અને ત્યારબાદ માગેલ ક્ષેત્રફળ આ બે વક્રોની વચ્ચે વાળો ફક્ત આટલો જ ભાગ સંકલન a થી b f1 x minus f2 x dx. તમે કહેશો આ બધું શું છે? તો જો આપણે એકલું a થી b f1x એટલે ઉપરવાળો વક્ર લઈએ તો ઉપરવાળા વક્રથી x અક્ષ સુધીનો સંપૂર્ણ ભાગ એ આપણને મળે. આપણને તો માત્ર આ બેની વચ્ચેનો ભાગ જોઈએ છે એટલે a થી b f2x એકલું લઈએ તો f2x ની નીચે વાળો પ્રદેશ આપણને પ્રાપ્ત થાય. તો વચ્ચે વાળો ભાગ કેવી રીતે મળે? તો ઉપરવાળા પ્રદેશમાંથી નીચે વાળો પ્રદેશ બાદ કરો એટલે કે f1x માંથી f2x બાદ કરો એટલે સૂત્ર છે માનાંકમાં સંકલન a થી b f1 x minus f2 x dx. યાદ રાખો a અને b મેળવવાની રીત તો આ બે સમીકરણો ઉકેલો x ની જે બે કિંમતો આવે એકને a બીજાને b નાનાને a મોટાને b. નીચલી સીમા આ ઉપલી સીમા છે. આ જ રીતે વક્રનું સમીકરણ x બરાબર g1y અને x બરાબર g2y તો y ની સીમાઓ લાવો આ બેને ઉકેલો બંને x x છે એટલે આ બે y વાળા પદોને સરખાવો એટલે y ની બે કિંમતો મળે. માની લો કે એક કિંમત છે y બરાબર c બીજી કિંમત છે y બરાબર d. તો માગેલ ક્ષેત્રફળ બરાબર માનાંકમાં સંકલન c થી d g1y minus g2y dy એનું એ જ થયું. c થી d g1y એટલે y અક્ષ ને સાપેક્ષ એટલે આટલો પ્રદેશ આ અને આનાથી ઘેરાયેલો આ બધો અને પછી c થી d g2y એટલે અંદર વાળો એટલે બહાર વાળો વક્ર માઇનસ અંદર વાળો વક્ર એટલે આ બે વક્રોની વચ્ચે આવેલ પ્રદેશનું ક્ષેત્રફળ પ્રાપ્ત થાય.